બધા બાળકો શેરીમાં પગથિયાની રમત રમતા હતા. અવંતિકા અને તેની બહેન નંદિતા પણ રમતી હતી. પરંતુ નંદિતા આ રમત સારી રીતે રમી શકતી ન હતી. તેને આ રમત અંગે ખાસ જાણ ન હતી. નંદિતા, મને ધ્યાનથી સાંભળ, રમતને સમજ. ઠીકરું પહેલા ખાનામાં નાખ, પછી એક પગે એક ખાનું કૂદી બીજા ખાનામાં પગ મૂક. યાદ રાખ, જ્યાં 4, 5 અને 7, 8 લખ્યું છે ત્યાં જ રમનાર બંને ટકે છે. તારા પગ દોરેલી લીટીને અડે નહીં તેનું ધ્યાન રાખજે. જો અડી જશે તો તું રમતમાં આઉટ થઈશ. જ્યારે તું છેલ્લા ખાના પાસે પહોંચે ત્યારે રમનારે પાછું ફરવું. જ્યારે તું પાછી ફરે ત્યારે ઠીકરું ઉઠાવી તેને પાછું લાવવું. એક વખત આ રીતે કરી લીધા પછી હવે ઠીકરું તેના પછીના ખાનામાં નાખવું. આ જ રીતે ઠીકરું વારા ફરતી એક પછી એક ખાનામાં નાખીને રમત આગળ વધારવી. બાળકોએ ફરીથી રમવાનું શરૂ કર્યું. ઘણા સમયથી કાકી તેમને રમતા જોઈ રહ્યા હતા. કાકીને પણ તેમની સાથે રમવાની ઈચ્છા થઈ. તે પૂછ્યા વગર રહી શક્યા નહીં. કાકીએ કહ્યું, હું તમારી સાથે રમી શકું? આ સાંભળી રમતા બધા બાળકો મોટેથી હસવા લાગ્યા. કાકી, તમે રમશો? શું તું એમ વિચારે છે કે હું પગથિયાની રમત ના રમી શકું? તારી જેટલી ઉંમરે હું ઘણી બધી રમતો રમતી હતી. કાકી, તમે કઈ કઈ રમતો રમતા હતા? લંગડી, સંતાકુકડી, સતોડિયું અને બીજી ઘણી રમતો અમે રમતા. કબડ્ડીમાં અમારી ટુકડી આસપાસના ગામની ટુકડીઓમાં સૌથી સારી કહેવાતી હતી. કાકી, તમને રમવા આટલો સમય કેવી રીતે મળતો હતો? અમને તો રમવા માટે સમય જ નથી. ન જ મળે. તમે આખો દિવસ ટીવી જોવામાં જ રહો છો. કાકી, કાકા પણ આ બધી રમતો રમતા હશે? તેઓ લખોટીઓ, સતોડિયું, કુસ્તી, કબડ્ડી, ગિલ્લી દંડા અને બીજી ઘણી રમતો રમતા. જ્યારે તે પતંગ ઉડાવે ત્યારે તો તે જમવાનું પણ ભૂલી જતા. કાકી, વાતો ન કરો, અહીં આવો, આપણે રમીએ. કાકીએ બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. તેઓ થોડો સમય રમ્યા અને વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ પડ્યો એટલે કાકીએ કહ્યું, ચાલો મારે ઘરે જઈએ, આપણે અંદર રમીશું. બાળકો આ સાંભળી રાજી થઈ ગયા. ચાલો કાકી, ઘરમાં રમવા જઈએ. બધા કાકીના ઘરમાં આવ્યા. ઘરમાં અંદર કાકા અને ફોઈ ચેસ રમતા હતા. આપણે શું રમીશું? ચાલો આપણે ઘર ઘર રમીએ. બધા બાળકો ઘર ઘર રમવા તૈયાર થયા. જો આપણા પાસે ઢીંગલી હોય તો આપણે તેની સાથે રમી શકીએ. શું તમને ઢીંગલી જોઈએ છે? ચાલો આપણે ઢીંગલી બનાવીએ. કાકી થોડા જૂના કપડાં લઈ આવ્યા. કાકીની મદદથી બાળકોએ ઢીંગલી બનાવી. થોડા બાળકોને કેરમ અને બીજાને ચેસની રમત રમવી હતી. તેઓએ જૂથ બનાવ્યા અને રમવાનું ચાલુ કર્યું.